નજર માંડ એ મારી યાદ બેઠી બેઠી નજર માંડ મેલડી મેલડી જેના કળમાં મેલડી હોય ને ઈ ભૂ આંકડો મારે હાસુ હવળા હવળા ધૂફાણા મારી મેરડીના નામના ધર્યા હોય ઈ મેરડી તો હાંકલો મારી ક્રમશીલાની મેરડી હોય તોય ભલે ને મારી નનામી હોય તોય ભલે ને મારી બાળખાઈ હોય તોય ભલે મારી ઉપરના કોઈની હોય તોય ભલે જેના જેના કલમાં દેવી બેઠી હોય તે જીવતાનો દાનયો બનુ અને મારો પૂરો મરણ પથારીએ હૂતો હોય એનો કાઢ્યો બની મેરડી જો આવીને ઊભી ન રહી જાવ ને તો તમારી માતાની મેરડી નો હોય દેવી હરામ કર્યું લાગ મારું ખાધેલું દેવી હરામ કર્યું તો મુસડિયાના કામમાં કદાચ મેલડી બેઠી હોય મુસડિયાના કામમાં મેલડી બેઠી હોય મને ડાબી બોલું અને જમણી તો હોકારો કરતા પાછી પડું ને તો મારા વડવાના વડેરી નો કહેવા એ મારી હોકારણ આવ્યા જોન હામટા હામટા આજ ઓલા મયલ બાંધા કી નો વળ કે હોકારણ આયા હામટા મયલ બાંધા કી વળ જેના ઘરમાં મેલડી બેઠી હોય દાદા રમતી દાદાની હોય તો ભલે રમતીની હોય તો ભલે હવા વેચની નાખની હોય તો ભલે રૂપિયા જેવડી ફાઈન માંડી અને અડતાલાની જગ્યામાં આવી ઊભી રહી જાય લાય લાય ભુવા મારો સાબકા મારો સુંદરવાનો વ્યવહાર લાય અને એકલી રાણી બનો અને ભાગ્યડું બને તો તારી દેવીના નામના ખોળા ઢાડિયા બધાઈ જાય ક્યાં ભાગી ગઈ ક્યાં ઉડન બની ગઈ એવા તને વેણો ન મરાય કે આયા કદાચ તો મેલડીઓ લઈને આયા હોય મારી સામુના લઈને આયા હોય જે ભુવા બેઠા હોય અને એક એક મેલડીનો હાકડો ન મરે ને તો એના સોટલા કાપી ખાતાના બંધ કરવા પડે હોય તો જેના ખળમાં જો દેવી બેઠી હોય ભુવા પટિયારના કાંડે દેવી ઉતરી હોય તો મારી નાચમાં ગમે એની પણ દેવી હોય સાંડલાની હોય ઉશીની હોય થાપાની હોય કે ધર્મની હોય એક એક આંકડો ન મરે ને તો તમારા મઠમાં કારણ ન બેહો હોય પૈસાડીનો ઢાંકણીનો વ્યવહાર આપ્યો હોય ઈ મેલડીથી આંકડો મરાય જેના માટે તાવા માંડ્યા હોય શીખન હાથી કાજી પૂરીઓ કાઢી હોય ને ઈ મેલડીથી દાડી નો ફાટે તો તાવા ખવરાયા હોય ઈ મેલડીથી આંકલો મરાય હો રૂપિયા લાશ કાઈને ભુવા જ્યાં હોય ને ઈ મેલડીઓથી આંકલા પડકારા નો થાય ભુવા અધર્મમાં ઉભી રાખી દીધી હોય બોલું જમણી હોકારો કરું ડાબી બોલું અને જમણી હોકારો કરું અને ભલા માના માનક ધોણા મનકડા ધોણા પડતારા અડતાળાના ચાર ગામનો તો લીમડા પીડા નો ધોણાવું ને તો દાદા કમચીડાની મેરડી હે બળો હા નીકળવા નીકળી ગયો તો લાયા હોય તો આંકલો મરાય શેતા શેતા બેહો ને ઈ મેરડીઓથી આંકલા પડકારા નો થાય મારી જેવો કારણ વાળવા ગયા હોય ને મેકી લાયા હોય ઈ મેલડીથી હાકલો ન મરાય
મારે દેવી રે તું તો દાદા ક્રમશીડાની દેવી રે જેના કળમાં હોય ને ઈ મેલડીથી હાકલા મરાય ભૂતડિયુંના ભજન કર્યા હોય ને ત્યાં દેવી નો હોય ને ડાકડિયું પૂંજી હોય ભલા માણસ જેના કળમાં જો દેવી બેઠી હોય અને ભલા માણસ જો ચાર નજર ભેગી થાય અને જીવતાનો જાનીયો બનુ ભૂવો મરી જાય એનો કાં જો તમારી મેલડીયું નો બને ને તો ત્યાં રાવા પાસા કર્યા તા બેહો એ હેમાળો ગાળવાન હાલી માં મેલડી હેમાળો ગાળવાન હાલી મારી મેલડી હેમાળો વાલો લાગ્યો મારી મેલડી હેમાળો વાલો લાગ્યો મારી મેલડી
હા રાવલિયા ચોખા ખાતા હોય તો જેવા તેવા હુરતથી હાકલા નો મરાય ખાધીમાં ખોડાણો હોય નાળિયેરમાં પૂંજાણો હોય ઈ હુરતથી હાકલા નો મરાય રાવલિયા ચોખા ખાતા હોય 9 મહિના 13 દિના જ્યાં હોય ને ઈ હુરતથી હાકલા મરાય રાવા પાસા કર્યા તાજા હોય જેના કળમાં હુરતન હોય અને આંગળી નો કરે ને તો તમારા ચોખા કૂતરા ખાઈ ગયા હોય એ વેલેરો આવ્યો દાદો વેલેરો આવ્યો દાદો વેલેરો +208 દેશમાં આનું સંક્રમણ હતું, પણ અત્યારે તો જરામભાઈ હોકા સડી ગયા હડીએ, બીડીયું પીવાય બહુ, હાહો બસારી હતાઈ ગઈ વટપાડ. તમારા દીકરાના 5 લાખના 10 લાખના લગ્ન કરો
અને તમારી ઘરની સંપત્તિ પ્રમાણે દીકરાને પરણાવો. દીકરાની વહુ આવે એમાં હું આવી જાઉં, હું બાકી નહીં, હું આવું છું. હાહુ વહુ બને ને વહુ હાહુ બને તો જ મેળ આવે, તો જ છોકરાનું ઘર બંધાય. તરત મેન્ટલ ફરી જાય. એટલે અમારા બારોટે કીધું કે હોકા સડીએ હાડીએ. હા હોકા બહુ પીધા, અત્યારે બીડીયું પીવાય બહુ. હાહુ બસારી હતાઈ ગઈ. મોહ, માયા ને મમતા, આ ત્રણ વસ્તુ મને તમને પકડાઈ જાય ને તો કાંઈ કરવાનું નથી, મુકાતી જ નથી. મોહ, માયા ને મમતા તું લખણે લપટાણો, સુધી ભૂલી ગયો સત્યની ભારતમાં આવીને ભરાણો. ભલામણા મારું મારું કરીને ગયો મરણામાં તરણાભાળ નથી કાંઈ તારું. ઓશિતાના જમડા આવશે તારા જીવને લેવા, આખ્યું વગર થઈ જશે. બધાને ખ્યાલ એક દી આ દેહ મૂકીને જાવું. પૂછશે ને આપણે કે ભાઈ આ ધરતી પર થવાનું વાવાઝોડું, મારા પ્રશ્ન સામો જવાબ શું આપે? ભાઈ હવનું થશે એ આપણું થશે. એકલું મરવું કોઈને ગમતું જ નથી. હવનું થશે એવું આપણું થશે. હું તમે બોલવી છે ને મિત્રો. ધર્મ છે ને ધર્મ, એ મને તમને કાંઈક કહેતો હોય એવું કઈ કે ભૂવા પડિયાર આગળ ધર્મ હોય, કરિયાત આગળ હાસો વિશ્વાસ હોય ને એનું કામ થાય. આપણા ભાઈ નરેશભાઈ, પરેશભાઈ એનો મોજનો દાખલો. કોરોનો થઈ ગયેલો, મને 60% મારી દાદા ભાષાની દેવી ભાઈ મોટાડ્યો છે. મારી કાલે વયું જાવ એ કઈ આમ તો કઈ વાંધો નથી, પણ પાછળ આઠનું પેટ કોણ ભરશે? બહુ હકીકતની વાત છે, બહુ સમજ્યા જેવી વાત છે. દીકરીના લગ્ન જાન અમદાવાદથી આવી, 1 મહિનાના દાંતણ ભેગા થયા, 1 મહિનો અનાજ નથી લીધું. મારા ઘરના એ તે બધી માજા મૂકી દીધી કે ભાઈ હું આ નહીં રહી. રાતે 12 વાગે એ મારી નકટી વાયુના ટોડાની મેલડીને યાદ કરી, હિરિયા વાંધાની દેવીને કે મારી સાંભળ સાંભળ, 6 દીકરીઓને એક જ દીકરો છે, 2 જણા, 9નું કુટુંબ. કાલે વયો જાવ એમાંય મારી વાંધો નથી, પણ આ નબાપિયા થઈ જાય મારી. એ સારું ખાશે, હાથ ખાતા હશે તો થોડુંક મોડું ખાશે, પણ મારી કદાચ વયો ગયો ને તો આ નોધારા થઈ જાય. ત્યારે માડી આગળ કીધું કે માડી મારા નાના નાના બસડા છે, માડીનું ધ્યાન રાખજે. એ પોકાર મારી નકટી વાયુના ટોડાની સાંભળી. અને ઢસા મંગલમ દવાખાનામાં એ ડૉક્ટરે એમ કીધું કે આ ભાઈ નો રે, પણ આપણને એવી દયા થાય કે થોડુંક શ્વાસ લેવામાં સંક્રમણ ન થયું, નકર તો આપણે અત્યારે હોત જ નહીં. એટલે હું મારી મેલડીને અહીંયાનો હાર કરીને રાખું છું ભાઈ, જે કાંઈ તમે હો, પણ મેલડી તો મેલડી છે. પાંસા દાદાની હોય, કરમશી ઝાલાની હોય, કોઈ પણની મેલડી હોય, જલુડા વાઘરીની હોય કે કાના કાળાની હોય, લાખા ડુમાલિયાની હોય, મેલડી તો મેલડી જ છે ભાઈ. એની જેવી એની સામે એક તાર લગાડ્યો તમારી જોજે, 25 વર્ષથી મારી તારા નામનો બધાય પરંગણામાં જાઉં છું, કોઈ પરંગણું બાકી નથી. હું બારોટનો દીકરો, લગભગ માતાજીને વેણ કહેવાય નથી. ભોવાને ધોણું હોય તો ધોણે, જે પ્રતિતેશ્વર ગવાતો હોય ને એ જ ગાવું છું. એટલે મને નવો સૂરજ આપ્યો છે મારી દેવી. એટલે હમણાં વાત કરી ને કોરોના નિમિત્તે જ માંડવું છે. એવા તો જરમભાઈ ભોવા માર્શલ હોઈ ગયા.
પેથિયાને 4 દીકરા, બાપનો દીકરો અમીરિયો, અને મારી ઉગતાના પોરની દેવીએ દીકરો નહોતો આપ્યો. દીકરાના મૂળની એક દીકરી હતી હો. તેથી હમીરિયો મરડા આવીને રોદન માંડે, આય મારા બાપની દેવી, મારી મેં તારી આગળ કાંઈ માંગ્યું નહીં, માયા મિલકત કાંઈ માંગ્યું નહીં, શેર માટેની ખોટ મને મારી દેવી રાખી. મન શેર માટીની ખોટ પડી મારા બાપની દેવી. માંથી રોતો રોતો પાછો ડંગ જાય. દુબળના અમે અસત કોની આગળ દાખવી. એ નાન નજરો કરો મારા પડ માથા પાલવ નહીં. બપોરનું અનાજ હોય તો હાંજનું ન હોય, હાંજનું હોય તો હવારનું ન હોય. એવી અમે પરિસ્થિતિ બહુ ગંભીર આવી ગઈ. આ ગુનો વડવાનો વ્યવહાર હોય. સતીશભાઈ ક્યાં બોલાવો. આ ગુનો વડવાનો ધર્મ જ્યારે વ્યવહાર થાય, વડવાની કમાઈ જાગે, કમાણી કોઈની જાતે નથી હો બાપ. દેવનું ઉભું રહેવું પડે કમાણી ઉપર. આયા પેથિયાને 4 દીકરા, ખગા બે બાપના દીકરા. પેથિયો મોટો ને હમીરિયો નાનો. પેથિયાને 4 દીકરા મારી હગતડી આપ્યા. મિલકતનો કોઈ પાર નહીં. જેને સતાએ બેકી નાખ્યો તો બાપ, જેને અભિમાનના શિખર ઉપર ચડાવી દીધો હતો. આયા પેથિયો પોતાનું કુટુંબ લઈ અને દિલ્હીનો માર્ગ લીએ બાપની દેવી આગળ રજા માંગી કે મારી ઉતારના પોરની હગતડી 1.5 ઝાડ દબા, મારે વિદેશની વાટે જાવું, મારે ધંધો કરવા દિલ્હીનો માર્ગ લેવો છે માં. અને જ્યારે દિલ્હીનો માર્ગ લીધો પેથિયાએ 4 દીકરા, 4 દીકરાની વહુ, પૂરો પરિવાર. મારી દણ ગણતા માસ ગયા, વર્ષે આતરિયા, સૂરજ ભૂલી સાહેબા એના નામે વિસર્યા બાપ. અનુસંધાનની મલપા 2-5 વર્ષ થયા. પેથિયાને એવો વિચાર આવ્યો કે હાલના ગામડે જાવ, મારી બાપની દેવીનો માંડવો કરું. પોતાનું કુટુંબ લઈ 5-7 વર્ષ થયા. એને એવો ભાવ થયો કે હાલે મારા બાપની દેવી હગતડીનો હવાપુરનો માંડવો કરું. હાલ ને ભાઈ, દેશમાં આવીને ભાઈઓને ભેગા કર્યા કે ભાઈઓ આપણે હગતડીનો માંડવો કરવો હવાપોરનો. બીજા ભાઈઓ કે ભાઈ ભાઈઓનો માંડવો અઢીનો કરાય, હવાપોરનો નહીં, આ તો ભાઈઓનો માંડવો. રૂપિયો ભાગ આપવાનો છે મારા વાલા. પેથિયો રાખડી બંધવો હતો, હમીરિયો પડિયાર હતો. આયા હમીરિયાને બોલાવે, આયો ભેગા થયા મટની માલપા અને હમીરિયાને બોલાવ્યો કે હમીરિયાને બોલાવો ને ભાઈ. ટોટલ સાપડામાં ત્યાં બેઠો છે એની દીકરી સાથે. મારો બાપો હમીરિયો આવે,
દીકરી પોતડી નામની દીકરી બાપ દીકરી જ્યારે મઢના પગથિયા સડે ભાઈઓ બધા ભેગા થયા અમુક ડાયો માણા હોય ને બાપ પાસે આગળ તો કાંઈ હરખેલો હોય કે ભાઈ અમીરી આગળ રૂપિયો કદાચ ભાગનો ન હોય ને તો એને જાતો કરો પછી આપી દેશે અહીંયા પેથિયાને ગર્વ આવ્યો અભિમાન આવ્યો એકાર આવ્યો કે ભાઈ આપણે ભાઈઓનો માંડવો કરવો ભાગ તો બધાને આપવો જ પડે કદાચ હમીરીઓ વેસાઈ જાય આ ધરતીની માલપા એની દીકરીને વેચે નાખે પણ રૂપિયો ભાગનો આપવો પડે મિત્રો એ વખતના સમયની માલપા રૂપિયો બહુ કિંમતી હતો લાખ રૂપિયા જેવો રૂપિયો હશે હો બાપ હમીરિયાને પેથિયો જાકારો આપે કે ભાઈ તારી કે ભાગનો હોય ને તો આ મઢ મૂકીને વયો જા હા મોટા ભાઈ શું વાત કરે કે ભાઈ એક રૂપિયો ભાગનો તારી આગળ ન હોય ને આ મઢ મૂકીને મઢના પગથિયા હેઠો ઉતરીને હાલ્યો જા તારા ડગડે જા બાપ આય મોર તો લાવી મારી હગતડી ઊભી રહી જાય એ ઓર તો લાવીને મારી હગતડી ઊભી રહી ગઈ ત્યાંથી હાંભળ હું તો લોટાના દાંતવાળી છું બાપ આજ તો મારા પડિયારને જાકારો આપે ધર્મનો તો ભાઈ દુખ્યો માણા બહુ વાલો હોય હો બાપ દોબળાના ગાડા મારી દેવ બે તાલેવરના ગાડા બે નો બે પણ દુખ્યાના ગાડા મારી દેવ બે એની પોતડી દીકરી રોવે 12 વર્ષની બાબા આજ ભાઈઓ આપણે જાકારો આપે મનમાંથી અવાજ આવ્યો કે મારા અમીરિયા હું તારા બાપની દેવી છું એથેના બાપને દેવી ને તારા બાપની દેવી છું મનમાં કટાઈ ગયેલી સરી પડી છે બાપ કેટલાય ખાંદરો ખાધા એ સરી મારી હગતડીના નામની સરી મંડામાં પડી એ સરી લઈને હાલ્યો તો તારી હારવારી હું ધર્મ લઈને હું જોઈ આવું હું હગતડી દેવી બોલું આયા પટણામાંથી જાકારો મળો નજર માંડી એટલે કાંઠા મારી હગતડી આવીને વાત માંડે કે આય મારા અમેરિયા મારું ખાંડુડું પડ્યું ખાંડું લઈ નમકના પગથિયા હેઠો ઉતરી જા બાપ મારો હમીરિયો રોતો રોતો મઠની બહાર નીકળ અરે એક દીકરી રોવા લાગે બહાર ગયા ગામની બહાર ડંગો હેમરીયાને બહુ આઘાત લાગ્યો હે મારા બાપની દેવી કેટલા વર્ષથી મારા હાથમાં મળી તું ભોજન કરી કેટલા ખાંદરું ખવરાયો માં આ શરીર આજ મારો મરડો મૂકી વેગળી પડી ગઈ મારી તારી આગળ કઈ માંગ્યું નહીં માયા મિલકત કઈ માંગ્યું નહીં શર માટેની મળી તે ખોટે રાખી દીકરો હેકો નહીં પણ છેલ્લે છેલ્લે મને અમેરિયાને મારવા ઊભી થઈ હગરડી કાનો કાન એ ખાંડાના શરીરની મલપા સાંભળે બા અહીંયા અમેરિયો અન પાણી મૂકી દી દેવી હમ તાર લગાડી જેને અન પાણી મૂકી દી
તોહી હગતડી કરે. વડલો કહે કે વનરાયું હળગી મેલી દિયો ને જૂના માળા 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 વડલો કહે કે વનરાયું હળગી મેલી દિયો ને જૂના માળા 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 તમે ઉડી જાઓ પંખી પાખો વાળા એ મારા વાલા વાલા ના રે વિવાહ મારી દેવી રે આવી જણા અઘોરવનની મળતા આગ લાગી હોય વનની વનરાયું પંખેડાને કહેવા લાગે કે પંખી આ વનમાં આગ લાગી આ વન મૂકીને બીજા વનની મળતા વયા જાઓ. તેથી મારા બાપ હેમરાજની દેવી કહેવા લાગે પંખેડાને વાચા આવે અને વનની વનરાયને પંખેડા કહેવા લાગે તારી ડાળે માળા બાંધ્યા ફળ ખાધા રસવાળા એ મારા વાલા તારી ડાળે માળા બાંધ્યા ફળ ખાધા રસવાળા એ મારા વાલા પંખેડાના વાજા આવી અને કહેવા લાગે કે તારી ડાળે માળા બાંધ્યા તારા ફળ ખાધા ના વન મૂકીને અમારે બીજા વનમાં કેમ જવું અને તારી હારે પડી જઈશું બાપ તમે ઉડી જાઓ પંખી પાખું વાળા વડલો કહે કે વનરાયું હળગી મેલી દિયો ને જૂના માળા 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 તમે ઉડી જાઓ પંખી પાખું વાળા એ તેથી મારા બાપ હેમરાજની દેવી મારા દાદા માવાના ધર્મની દેવી માટે કોટી કર્યા હોય કરમ એનો રુદિયામાં તું ધરતી નહીં રોષ પણ કર્યો હોય દાદા મેલડીનો દોષ ને મછા કરી દેજે માં મેલડી હાય મડી રાય રવત પલાણી જો રે મડી સગતીએ જ પલાણ્યો સી પણ તેવી સો ગામમાં તોરણ બાંધ્યા એ મળી દી ગાડી એવું ગાડ્યો દી
રથની દેવી રે 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 દાદા માવાના ધર્મની દેવી મારી ઉગતાના ભોરની મેળવી મારા બાપ માવા મુસળિયાનો પુંજા પોરે આગળ કોઈ વડવાનો વ્યવહાર પડ્યો હોય ને બા મુસળિયાની પેઢીએ કદાચ કોઈ વડવાનો કોઈ રાખડી બંધ હોય કોઈ પડિયાર હોય ને કોઈનો વેર પડ્યો હોય હા એ દેવી આર્યને બોલ કર્યા છે બાપ માડી હારડ્યું માડી જગા માડી હારડ્યું હગા મનમાંથી મટે નહીં પણ મારી રાત દી રોવું રવલ ના ધણી મન ખટકા જબાલુ ખેમરા જેને માથામાં દુખાવો થયો હોય ને એને ખબર હોય જેને વિશે કહ્યું એ વિશેની વેદનાની ને ખબર હોય અને જેના કુળમાંથી જરી 18 20 25 વર્ષનો કાંધોતર વયો જાય ને એને ખબર ભાઈ મરે ભવ હારીએ બેની મરે 10 જાય જેના બાળા કુળમાંથી માવતર મરે એને તો માસ હોય બીજા વગડાના વાસ પણ મુખે બોલું માં ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે મોટપણની મજા બધી કડવી લાગે કાગડા મોપે નાડ્યું માંડ્યું જમ ઝપોટા ખાય જેને ચોરોની ચિંતા થાય એને કેવી હરીએ કાગડા જેની માં હયાત છે ને બાપ જે જન્મ દેનારી આપણી કુળદેવી પેલા હોય તો આપણી માં છે જેને સૃષ્ટિની આ સફર કરાવી આ લોકની માતા આપણને લાવી હાચો ધર્મ હાચો ચાવણ કયો મેલડી કયો કવિ કેદાન તો એમ કહે છે ભાઈ ડુંગરા વાળીને પશે પગે લાગજો પેલા ઉમરા વાળીને લાગો માં એ તો માં છે કદાચ 300 રૂપિયાની 400 રૂપિયાની દાડી કરી એને એમ થાય કે મારો દીકરો હજી નથી આવ્યો જેની માં આ લોક છોડીને પરલોક ગઈ ને એ દીકરાને ચિંતા થાય છે મારી માં હો તો હું બહુ રાગ પણ હાલમાં જેની માં છે ને એ બિચારી હેરાન થાય છે આ ગયા પૈસાના જીવતાની માયા મર્યા પછી કાંઈ નથી બાપ હા હું તો કહું છું મિત્રો મા બાપની સેવા જેટલી થાય એટલી કરજો કારણ કે મા બાપથી દુનિયા મોટું કોઈ છે નહીં 68 તીરથ કરો ગમે એટલી યાત્રા કરો પણ મા બાપનો સ્પર્શ કરો ને બધું આવી જાય છે પણ કવિ કેદાને કીધું હું એ માડી પારાણીએ એ પોઢાડીમાં મન હરખે હાલરડા ગાવે જો
કંસના દેવની જય. ઓમ નમો પતિ પતિ હર હર મહાદેવ. આજના આનંદની જય. હવે કાલાવાલા ભાઈ આ તો 100 થી 9 મારે